અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરનાર આયોજકો સાથે પોલીસનો સીધો સંવાદ યોજવામાં આવ્યો હતો। શુક્રવારે સવારે 11 કલાકે અંકલેશ્વર સહિત તેમજ તાલુકામાં આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુલક્ષી વિવિધ રેલી, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ત્યારે 22મી જાન્યુઆરીના રોજ ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે સંદર્ભ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી ચિરાગ દેસાઈ અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન, જીઆઈડીસી રૂરલ અને પાનોલી પોલીસ મથકના પીઆઈ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં 22મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરમાંથી 6 અલગ અલગ સ્થળેથી હાલ શોભાયાત્રા અને રેલી યોજવામાં આવી રહી છે, જેના આયોજકો, હિન્દુ સંગઠન તેમજ આગેવાનો જોડે ચર્ચા વિમર્શ કરવામાં આવી હતી। જેમાં ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા આયોજકો દ્વારા કાયદાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી સમયસર મેળવી લેવા તાકીદ કરી હતી, તેમજ ડીજે ઉપર કોઈની લાગણી કે કોઈ ઉશ્કેરણીજનક ગીતો ના વગાડવા આવે, રેલી હથિયાર સહિત શસ્ત્રોના લેવામાં આવે તેમજ રેલી સમયસર કાઢી સમયસર પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી। વધુમાં સમગ્ર દિવસ દરમિયાન થનાર ઉજવણી શાંતિપૂર્ણ રીતે સુલેહ, શાંતિનો ભંગ ના થાય એ રીતે કરવા પોલીસની સ્પષ્ટ હિદાયત આપવામાં આવી હતી। આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અંકલેશ્વર તાલુકાના એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી રૂરલ ચારેય પોલીસ સ્ટેશનમાં 22 તારીખ સુધી અથવા 22 તારીખના દિવસે જે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નીકળનાર યાત્રા, રામધૂન, જે અલગ અલગ પ્રસંગો છે એ તમામ આયોજક મંડળ સાથે મિટિંગ કરવામાં આવી અને સાથે જ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી અને પોલીસ દ્વારા જે પણ સહકારની અપેક્ષા હોય એની જે રજૂઆતો સાંભળી અને એક મિટિંગનું આયોજન કરેલું, જેની અંદર તમામ આયોજકો મંડળ સાથે ચર્ચા વિચારણા કરી અને પોલીસ દ્વારા પણ જે બંદોબસ્ત રાખનાર છે એમાં સહયોગ આપવા માટે તમામને સમજ કરવામાં આવી। જય સિયારામ। હું રામગ્રુપ સુરેન્દ્ર પટેલ। વર્ષોથી અમે ભગવાન રામની શોભાયાત્રા રામનવમી વિશે કાઢતા આવેલા છે। આજે ઘણા સમય પછી લગભગ 550 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે। એના અનુસંધાને અમે રામગ્રુપ તથા બીજા અંકલેશ્વરના શહેરીજનો ને આજુબાજુ વિસ્તારના તમામ ભાઈઓ શોભાયાત્રા સોમવારના દિવસે 22 તારીખે સાંજના 6 વાગે કાઢનાર છે। એમાં મારી તમામ નગરજનોને આપ મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે કે આ પણ શોભાયાત્રામાં જોડાવ। શાંતિપ્રિય માહોલમાં કોમી એકતાનું વાતાવરણ જળવાય એ અનુસંધાને અમે શોભાયાત્રા કરનાર છે, જેથી મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અસ્તુ વંદે માતરમ। ભારત માતા કી જય।